આ બધા ખેડૂતોને વાંઢિયા ગામેથી લઈ જવામાં આવી રહ્યા છે। ખેડૂતો અહીંયા કને ચોર નથી, છતાં ખેડૂતોને ચોરની જેમ લઈ જવામાં આવી રહ્યા છે। ના ના, આપણે લાઈવ માં છીએ ભાઈ, ફેસબુક લાઈવ ચાલે છે, વાંધો નહીં, ફેસબુક લાઈવ ચાલે છે, કઈ વાંધો નહીં। ના ના, આપણે શેર માર્કેટ કોઈની ડાઉન નથી કરવી ભાઈ, ખેડૂતો કોઈની શેર માર્કેટ ડાઉન કરવા નથી બેટા, ખેડૂતોનું નુકસાન કરી રહ્યા છે આ લોકો। શેર માર્કેટ ડાઉન કરો ખેડૂતોની અદાણી કંપનીની બોલાય ભાઈ, શેર માર્કેટ ડાઉન થાય ને એને ભાન આવે। આજે મારી પરવાનગી વિના મારા ખેતરની અંદર આ લોકોએ જેસીબી નાખલ છે અને જોઈ લો આ બધા સાહેબો છે મહિન્દોલ, મને કોઈ જાતની નોટિસ આપેલી નથી। મારા ખેતરની શેઢાપારીઓ તોડી નાખવામાં આવેલ છે, મારા ફળદ્રુપ જમીનને નુકસાન પહોંચાડવામાં આવેલ છે। આજ સુધી મારા ખેતરમાં કોઈ નોટિસ આપવામાં નથી આવી મને, છતાં નુકસાન કર્યું છે। નથી મારા ખેતરમાં તાર આવતા, નથી થાંભલા આવતા, છતાં મારામાં નુકસાન કરી દેવામાં આવ્યું છે। આજે હવે આ લોકો કઈ રીતે સપોર્ટિંગ કેરેક્ટરમાં આવે છે પોલીસ તંત્ર, એ જ નથી સમજાઈ રહ્યું મને તો। પોલીસ તંત્ર આમાં બહુ રોલ લે છે। આજે ભાજપ સરકાર પોલીસ તંત્ર શું કરી રહ્યા છે એ જ નથી સમજાતું। આજો ખેડૂતને કઈ રીતે નાગો કરી દેવામાં આવ્યો છે, ખેડૂતના કપડા ફાડીને લઈ જવામાં આવી રહ્યા છે। આ જોઈ લો, ખેડૂતોના કપડા બી ફાડી નાખવામાં આવેલ છે। નથી કરતા સાહેબ, કાકા બેસી જાઓ, કાકા ઓ કાકા, એ કાકા બેસી જાઓ, બેસી જાઓ, વાંધો નહીં। એ કાકા ધમકી ન દો ખેડૂતોને, કાકા ધમકી ન દો ખેડૂતોને, ખેડૂતોને ઉશ્કેરો નહીં ખોટી રીતે સાહેબ, ખેડૂતોને તમે ઉશ્કેરી રહ્યા છો ખોટી રીતે। પોલીસ તંત્ર ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે કે ખેડૂતો ખોટી રીતે ભાષા બોલે અને આ લોકો ખેડૂતો ઉપર હુમલો કરે। આ તૈયારીઓ કરીને આવ્યા છે ભાઈ, બધા તૈયારીઓ કરીને આવ્યા છે। ભાડા ગઈ તમારી, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, બધો તંત્ર જવાબ દેશે, કઈ વાંધો નહીં, તંત્ર જવાબ દેશે, તંત્ર જવાબદારી લેશે। સાહેબ હાજીરી મારા ગઈ, ઝપાઝપીમાં બુટીઓ કે જાય છે ખેડૂતોની। આ નુકસાન જુઓ ખેડૂતોને કેટલું છે। આ એક અદાણી ચોર કંપની જે આવી છે કચ્છની અંદર, એના કારણે કેટલો નુકસાન થઈ રહ્યો છે ખેડૂતોને, જોઈ લો ભાઈ। જેટલા માણસો વધુમાં વધુ થતા હોય એટલા આવી જાઓ ખેતરોમાં, અમને તો પકડી લઈ જઈ રહ્યા છે આ લોકો। વધુમાં વધુ માણસો ખેતરે જાઓ, વાંઢિયા ગામના માણસો અથવા આજુબાજુના ગામના માણસો બધાએ ખેતરમાં પહોંચતા જાઓ ભાઈઓ। આજે અમારી જમીનમાં છે, કાલે તમારી જમીનમાં આવશે। આ આવી રીતે તંત્ર ભેગું કરીને આપણા ઉપર દબંગાઈ કરશે। જેનું કઈ ગોવાણું છે પોલીસ ચોકીમાં ફરિયાદ કરવાની છે। આપણે આપણું જે બી ગોવાણું છે એની પોલીસ ચોકીમાં જઈને ફરિયાદ કરવાની છે। હા, મિસિંગ કમ્પ્લેન્ટ આપણે લખાવશું, ચિંતા ન કરો। આજ સુધી ખેડૂતોની એફઆઈઆર પોલીસ નથી લખતી, હર વખતે ખેડૂત એફઆઈઆર લગાવવા જાય તો કે અરજી થઈ જાઓ। આ ક્યાંનો ન્યાય છે તંત્રનો? ખેડૂત એફઆઈઆર લખવા જાય છે ત્યારે તો એમ કહેવામાં આવે છે કે અરજી થઈ જાઓ, અરજી થઈ જાઓ। આવો ન્યાય સાહેબ, ખેડૂત એફઆઈઆર લખાવવા જાય ત્યારે અરજી, અને આ કંપની આવે એટલે ડાયરેક્ટ પ્રોટેક્શન। વાહ સાહેબ વાહ, બહુ સારો તંત્ર હાલી રહ્યો છે આપણો ભાજપનો। તારા ખેતરમાં આ સાહેબે રજા આપી હતી એટલે જેસીબી ગઈ હતી। આપણે કોઈને રજા આપેલી નથી, સાહેબે રજા આપી હોય તો સાહેબ જવાબદારી લે।
સાહેબ ખેડૂત સભ્ય જ છે સાહેબ. ખેડૂત કોઈને ગાર બોલતો નથી, ખેડૂત કોઈ ઉપર મારામારી કરતો નથી, છતાંય ખેડૂતોને આવી રીતે દબંગાઈથી ઉપાડી જાવ યાર. એ બધું વેચાય છે. યુવાને કેમ દેખાય છે? વેચાય છે ને, પૈસા મળે. ખાણ ખનીજના ધંધા ચાલી રહ્યા છે આટલા બધા. ખાણ ખનીજના ધંધા, રેતી ચોરી, ભૂમાફિયા, એને નહીં પકડો તમે, ખેડૂતોને પકડો ભાઈ, ખેડૂતોને. અને આમાંથી એવું થયું સાહેબ કે હપ્તા નથી લેતો. કેવો મળ્યો? સાહેબ બધાએ લે છે. આજે કયા ગામમાં દારૂ નથી વેચાતું મને કહો. ત્યારે ક્યાં જાય છે તંત્ર? આ ખેડૂતો તંત્રને ઈ નથી દેખાતું ભાઈ, તંત્રને બધું મળી જાય છે. ભલે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે, આપણે જવા રેડી છીએ હવે. છેલ્લે ઇન્ટરનેશનલ કોર્ટ સુધી મુદ્દાને લઈ જવાનો થાય છે ખેડૂતોને હવે. ખબર પડે. ઇન્ટરનેશનલ કોર્ટ સુધી લઈ જવાનો થાય છે આપણે હવે આ મુદ્દાને. કાંઈ વાંધો નહીં સાહેબ, આરામથી આરામથી સાહેબ, આરામથી કાંઈ વાંધો નહીં. એકાદો ખેડૂત મરી જાય, બેહોશ થઈ જાય, વાંય દેજો. ખેડૂતોને તકલીફ પડી જાય, વાંય દેજો બધું. ભાઈ વાંધો નહીં, આ ભરસે સાહેબ, આ રહ્યા તે સાહેબ, એને કીધું બધી જવાબદારી મારી. અરે ઘણા આરામ ના આવે. હા, એ હવે તમને ઘડિયાળમાં રાખશે. ગાડી રાખશે, દારૂનો ધંધો કરી. આપણે ક્યાં કાળું ધંધો કરવું હોય? ખેતી કરવી છે, નથી ચોરી કરવી. ખેડૂતોને ખેતી કરવી છે, ચોરી નથી કરવી, પહેલો પ્રશ્ન. ખેડૂત હા લાઈવ ચાલુ છે. ખેડૂતોને વાંધિયા ગામમાં ખેડૂતોને પાટલી પોલીસ વાળા માર્યા છે, ખેડૂતોને ઢેર્યા છે, અને ખેડૂત એના ખેતરમાં ઉભો હતો, એને માર મારી ઢોર મારીને વેનમાં પોલીસ અધિકારીઓ લઈ જાય છે. આ લેડીઝોને પૂરીને લઈ જવામાં આવે છે વેનમાં. મારવામાં આવે છે. પાણી પાતા આપણે. આને ધર્મ થોડી હે. આને ધર્મ ક્યાં હતો? રવિરાજ સાહેબ, આ તો રાક્ષસ છે, રાક્ષસો. સાહેબ, તમારું નામ શું છે? રવિરાજ સાહેબ. આતંકવાદી